ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એકાદશીની કથા સાંભળીશું. એક ડોસીમાં અને એની ગાય માતાની સેવાની કથા છે. આ એકાદશીના વ્રતની કથા છે. આ ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશી માતાની જય. આજે આપણે સાંભળીશું એકાદશી માતા અને ગાય માતા અને ડોસીમાની કથા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. નિવેદન છે મિત્રો, તમને આ વિડીયો પૂરો જોવા માટે નિવેદન કરું છું, કારણ કે શાસ્ત્રમાં કહેવાયું છે કે અધૂરી કથા પાપ કે દુઃખનું કારણ બને છે. માટે વિડીયો અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી અને શ્રદ્ધા વ્યક્ત જરૂર કરજો. ચાલો સાંભળીએ પાવન પવિત્ર પુણ્ય ફળદાયી કથા. બહુ સમય પહેલાની વાત છે. આ એક ગામમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. શેઠાણી હંમેશા એકાદશીના વ્રત કરતા. એ ગાય માતાની પરમ ભક્ત હતા. ગાય માતાની ખૂબ સેવા ચાકરી કરતા. શેઠાણીનું નામ અગિયારસી હતું અને તે બહુ ભક્તિ ભાવ વાળા સાચા હૃદયના સાચી સ્ત્રી હતા અને બહુ સીધા સાદા હતા. રોજ સવારે વહેલા ઉઠે, તેના ઘરના આંગણામાં વાસી કચરો વાળે, નાહી ધોઈને રસોઈ બનાવે અને રસોઈમાં રોટલી બનાવે ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે નીકાળે અને ગાય માતાને ખવડાવે. સૂર્યદેવને જળ ચડાવે, એકાદશીના વ્રત રાખે અને જે પણ તેનાથી દાન પુણ્ય થાય એના સામર્થ્ય અનુસાર એ દાન પુણ્ય એ કરે. પછી અગિયારસી સવારના કામ કરી ગાય માતા પાસે જઈ તેની સેવા કરે, પૂરા મનથી પૂરા ભાવથી. ગાયનું છાણ ઉપાડે, એના છાણા બનાવે, જે ગાયને બાંધી હોય એ સ્થાનની સફાઈ કરે, ગમાણની સફાઈ કરે, ગાય માતાને બાંધે, સારી જગ્યા પર સાફ કરીને ઘાસ ચારો નાખે અને દૂધ નીકાળે. આમ તે ગાય માતાની ખૂબ સેવા કરે. કેમ કે જ્યારે એ શેઠાણી નાના હતા ત્યારે તેના બાળપણમાં તેના માતા પિતાની એક એ લાડકી સંતાન હતા, એ શેઠાણી અગિયારસી. ત્યારે શેઠાણી એટલે કે આ અગિયારસી તેની દાદીને ગાયની સેવા ચાકરી કરતા જોતા હતા. તેણે તેની દાદી પાસેથી શીખ્યું હતું કે ઘરમાં પહેલી રોટલી ગાય માટે નીકાળવી જોઈએ, પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. શેઠાણી જ્યારે નાના હતા ત્યારે તેની માં અને તેની દાદી તેને બૂમ પાડીને કહે, અરે ઓ અગિયારસી, જા જઈ ગાય માતાને રોટલી ખવડાવી દે. એટલે અગિયારસી દોડી દોડી આવે, રોટલી લે અને પાણીનો લોટો ભરે અને ગાય માતાને રોટલી આપે અને પાણીનો લોટો ગાયની જે ઉપર ખૂંટ હોય, જે પેલું કુબડ હોય એના ઉપર રેડી દે. આમ આવા સંસ્કાર એ શેઠાણીને, એ અગિયારસીને બાળપણથી જ તેની માં અને તેની દાદી પાસેથી એ શીખ્યા હતા. તેની માતા અને દાદી એકાદશીના વ્રત પણ રાખે અને ગાય માતાની સાચા મનથી સેવા કરે. અગિયારસી શેઠાણીના પરિવારમાં કોઈ વસ્તુની કમી ન હતી, અન્ન ધનની કોઈ કમી ન હતી. ધીરે ધીરે આવા સંસ્કાર મેળવતા મેળવતા અગિયારસી મોટી થઈ. જેમ જેમ અગિયારસી મોટી થતી હતી તેમ તેમ તેની ગાય માતા પ્રત્યેની ભક્તિ વધતી ગઈ. એકાદશીના વ્રત વધતા ગયા. એ હંમેશા બંને પક્ષની એકાદશી ના વ્રત કરે. જે સુદ પક્ષની, વદ પક્ષની, જે બંને એકાદશી આવે બંને એકાદશીના વ્રત કરે. માં અને દાદી સાથે વ્રત કરે. આ તેની હવે આદત બની ગઈ હતી, એના નિયમ બની ગયા હતા. હવે અગિયારસી મોટી થાય છે એટલે અગિયારસીના પિતાએ તેના માટે યોગ્ય વર શોધવાનું શરૂ કર્યું. સમય થતા એના માટે યોગ્ય વર મળી ગયો, સારું ઘર મળી ગયું. તો અગિયારસીના પિતાએ તેના લગ્ન એક સરસ યુવક સાથે કરાવી દીધા. તેને પોતાનો જ વેપાર ધંધો હતો. એ પણ એક શેઠ હતો. તેના ઘરમાં પણ કોઈ પ્રકારની કમી ન હતી. અગિયારસીના સારા ઘરમાં લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ પણ જ્યારે અગિયારસી સાસરે આવી તો ત્યાં પણ પૂજા પાઠ, ગાય પ્રત્યેની ભક્તિ જોઈને અગિયારસીના સાસુ સસરા બહુ ખુશ થતા હતા કે તેને ખૂબ જ સંસ્કારી સુશીલ વહુ મળી છે. સાસરે આવીને પણ અગિયારસી સવારમાં વહેલા ઉઠે, આંગણું સાફ કરે, કચરો વાળે, સાસુ સસરાને પગે લાગે, તેમના આશીર્વાદ લે અને પછી પક્ષી માટે ચણ પાણી નાખે. કોઈ ભિક્ષુક જો સાધુ મહારાજ સંત કે કોઈ ભિખારી આંગણે આવે તો એને ભિક્ષા આપે. તેને બહુ મનથી સેવા કરતી. અગિયારસી અહીં પણ ગાય માતાની ખૂબ સેવા કરે છે
અગિયારસી એકાદશીના વ્રત પણ રાખે છે, પૂરા નીતિ નિયમથી પૂજા પાઠ કરે. આવી સંસ્કારી વહુ જોઈને તેના સાસુ સસરાને તો આનંદ થતો હતો. ધીરે ધીરે સમય વીતતો જતો હતો. અગિયારસીના પરિવારમાં તેના પતિને વેપાર ધંધો ખૂબ વધતો હતો. દિવસે બમણો ને રાતે તો 4 ગણો વેપાર વધે છે. ધીમે ધીમે લગ્નના 2 વર્ષનો સમય વીતી ગયો. પછી અગિયારસીએ ખૂબ સુંદર એક પુત્રને જન્મ આપ્યો, જેનાથી ઘરમાં બહુ ખુશીઓ આવી. અગિયારસીની પૂજા પાઠ ભક્તિ પણ દિવસે ને દિવસે બમણા થતા ગયા. ધીમે ધીમે સમય વીતતો જાય છે. અગિયારસી પાસે 1-2 ગાય તો હંમેશા રહેતી હતી. તે એના ઘરેથી ગાયને ક્યારેય વિદાય આપતી ન હતી. 1-2 ગાય તો હંમેશા જ ઘરના આંગણામાં રાખે, સેવા કરે. અને સમય જતા અગિયારસીના સાસુ સસરા સ્વર્ગવાસી થઈ ગયા. ધીરે ધીરે અગિયારસીનો છોકરો પણ ઘણો મોટો થવા લાગ્યો. ભણાવી ગણાવીને અગિયારસીના પતિએ તેને પણ સારો વેપારી બનાવી દીધો. પછી અગિયારસીએ તેના દીકરાના વિવાહ પણ ધામધૂમથી કરી દીધા. ઘરમાં વહુ લાવ્યા. દીકરાના વિવાહ થઈ ગયા અને એ તેના પિતા સાથે વેપારમાં હાથ વધારવા લાગ્યો. એના પિતાનો ધંધો વધવા લાગ્યો. વેપારમાં ખૂબ પ્રગતિ થતી હતી. ખૂબ દૂર દૂર સુધી એમનો વેપાર ફેલાણો. અગિયારસીની ભક્તિમાં કોઈ કમી આવી નહીં. દિવસે ને દિવસે ભક્તિ વધી. અગિયારસી હવે તો પૌત્ર પૌત્રી વાળી થઈ ગઈ. ઘરમાં સુખ શાંતિ હતી. ઘરમાં કોઈ વાતની કમી ન હતી. અગિયારસી તેના નિયમ કરમ પણ સારી રીતે નિભાવતી. એના નિયમ ધર્મ પર ચાલી રહી હતી. તેણે એનો નિયમ છોડ્યો નતો હોતો, ક્યારેય ન છોડ્યો એનો નિયમ. હવે ધીરે ધીરે સમય વીતતો ગયો. હવે એક દિવસ અગિયારસીનો પતિ પણ આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. ઉંમર થતા એ પણ ચાલ્યો ગયો. કારણ કે જે આ સંસારમાં આવ્યું છે એને તો એક દિવસ જવાનું જ છે ને. અગિયારસીની પણ હવે ઉંમર થઈ ગઈ હતી. અગિયારસી એ પણ ગઢપણમાં એને પગ મૂકી દીધો હતો. હવે તેના હાથ પગ એટલા કામ કરતા ન હતા. તેનાથી ઉઠવું બેસવાનું પણ થતું ન હતું. કમજોરી થઈ આવી ગઈ હતી. આંખોથી ઓછું દેખાતું હતું. તેનામાં હવે શક્તિ રહી ન હતી. અગિયારસીના ગોઠણમાં દુખાવો રહેવા લાગ્યો. હવે એનાથી ગાયની સેવા પૂજા થતી ન હતી. મુખમાં હવે દાંત પણ રહ્યા ન હતા. એવામાં એક દિવસ અગિયારસી તેની વહુને કહે છે કે વહુ બેટા, હવે તું મારા નિયમ પૂજા પાઠ સંભાળી લે. જે હું કરતી હતી એ હવે બધું જ તું કર. કેમ કે હવે મારાથી કામ થતું નથી. મારું શરીર મારો સાથ આપતું નથી. માટે તું ઘરના કામ રસોઈ સાથે સાથે ગાય માતાની સેવા ચાકરી પણ કરી લે. મારી ગાયોને સમય પર ચારો ઘાસ પાણી નાખ. તેની જગ્યા સાફ કર. ગાયને ક્યારેક છાયામાં તડકામાં બાંધ અને ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવજે અને એકાદશીના વ્રત પણ કરજે. એટલે જે તેની વહુ હતી એ વહુ કઈ પૂજા પાઠ ધર્મમાં માનતી ન હતી. એ તો એ ભલી અને એનું કામ ભલું. વહુએ વિચાર્યું કે સાસુમાની વાત જો હું નહીં માનું ને તો એ મને રોજ રોજ સંભળાવ્યા કરશે. એટલે વહુ બોલી, ઠીક છે માજી. એને હાથો પાડી દીધી કે તમે ચિંતા ના કરો, જેવું તમે કહેશો એવું હું કરી લઈશ. પહેલી રોટલી હું ગાયને ખવડાવીશ અને ગાયને ઘાસ ચારો પાણી નાખીશ. અગિયારસી તેની વહુની વાત સાંભળી નિશ્ચિત થઈ ગઈ કે ચાલો વહુ એના કહેલા નિયમોનું પાલન તો કરશે. હવે વહુ એ તો એની સાસુને હા તો કહી દીધી, પણ વહુ જ્યારે રોટલી બનાવે તો સૌથી પહેલી બાળકોને અને તેના પતિને ખવડાવી દે. ગાય માટે રોટલી કાઢે નહીં. બાળકોને સવારમાં સ્કૂલે જવા માટે ટિફિન બનાવે તો રોટલી એને ખવડાવી દે. પતિને ટિફિન આપી દે. પણ ગાયની રોટલી કાઢવાનું ભૂલી જતી. ગાયને રોટલી ખવડાવવાનું ભૂલી જતી. એકાદશીનું વ્રત પણ ન કરતી અને ના તુલસીજીની સેવા કરે. તુલસીજીને ન પાણી નાખે. ઘરના આંગણામાં તુલસી પણ હવે સુકાવા લાગ્યા. આ બધું જ અગિયારસી ખાટલામાં પડ્યા જુએ છે. પણ હવે એના બસની તો કઈ વાત ન હતી. એનાથી તો હવે થતું નતું. એનામાં હવે શક્તિ ન હતી. આ બધું કરવાની શક્તિ ક્યાં રહી એનામાં? ગાયને બાંધી હોય ત્યાં સાફ પણ ન કરે અગિયારસી. સમયે ઘાસ ચારો પણ ન નાખે. ઘરના નિયમ કર્મ તો વહુ કરતી જ નહીં. બિચારી અગિયારસી પથારીમાં પડ્યા ઉદાસ થઈને આ બધું જુએ છે. એનો તો જીવ બળે છે. કેમ કે હવે ના તો એ પોતે બધું કરી શકે છે કે ના એ વારંવાર વહુને કે દીકરાને આ બધું કરવા માટે કહી શકે છે. કારણ કે હવે તેની ઉંમર થઈ ગઈ હતી. તો બહુ બોલે તો ઘરમાં કંકાસ થાય. એટલે એ કઈ બોલે નહીં. હવે ચૂપચાપ આ બધું જોયા કરે.
મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ ક્ષમા કરજો મને, હે ગાય માતા ક્ષમા કરજો મને. આમ એ માફી માંગે ને કહે કે ગાય માતા, જ્યાં સુધી મારા હાથમાં પગમાં જીવ હતો ત્યાં સુધી મેં તમારી મનથી પૂરા મનથી સેવા કરી છે, પણ હવે હું લાચાર છું, મજબૂર છું, હવે હું શું કરું? 11 થી હવે એકાદશીનું વ્રત પણ થતું ન હતું. બિચારીનું શરીર પણ હવે નબળું પડી ગયું હતું. હવે એનાથી ભૂખ પણ સહન થતી ન હતી. એ બિચારી હવે મનમાં ને મનમાં ભગવાનનું નામ રટણ કરે છે અને વહુ એની મન મરજી કરે છે. વહુને કોઈ ફરક પડતો ન હતો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક વારની વાત છે. શ્રાવણ મહિનો આવ્યો. વરસાદની હેલી લાગી હતી. ખૂબ ધોધમાર જોરદાર વરસાદ વરસવા લાગ્યો. એટલો વરસાદ કે 24 કલાક સુધી પાણી વરસતું રહ્યું. 24 કલાક પાણી વરસતું રહ્યું. આખા ગામમાં ગોઠણ સુધી પાણી ભરાણા. નગર ગામના બધા લોકો વિચારવા લાગ્યા કે આટલો વરસાદ તો પહેલા ક્યારેય નથી પડ્યો. વરસાદનું પાણી એટલું વધ્યું કે પૂર જેવી હાલત થઈ ગઈ. બધા લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગે ઊંચા પહાડો ઉપર જવા લાગ્યા. એટલે એ નગરના રાજાએ ઘોષણા કરાવી દીધી કે હે બધા પ્રજાવાસીઓ, પોતપોતાના જાનવરોને અને પોતાના કિંમતી સામાન ને પોતાના બાળકો લઈ અને ઊંચા પહાડ પર પહોંચી જાઓ, કેમ કે પૂર આવ્યું છે અને વરસાદ ઊભું રહેવાનું નામ નથી લેતો. પાણી એટલું ભરાઈ ગયું છે કે લોકો પાણીમાં ડૂબીને મરી શકે છે. કાચા ઘર હતા. એ સમયે ભાગ્યે જ કોઈ ઈંટો વાળા ઘર હતા. કોઈના ઘર પડવા લાગ્યા, કોઈના જાનવર તણાવા લાગ્યા, કોઈના જાનવર દબાઈ જતા હતા ઘર પડવાથી. રાજાએ ઘોષણા કરાવ્યા બાદ લોકો તેના બાળ બચ્ચાને લઈને, કિંમતી સામાન જાનવરોને લઈને ઊંચા પહાડ પર જઈને રહેવા લાગ્યા. ઊંચા પહાડ પર બધા પહોંચી જાય છે. ત્યારે 11 દીકરા અને વહુએ પણ તેના ગાયની દોરી છોડી દીધી અને કિંમતી સામાન અને બાળકો લઈને તેની માને કહેવા લાગ્યા, માં, આખું ગામ પહાડ પર જઈને ચડ્યું છે. વરસાદ હજી પણ ચાલુ છે. રાજાએ ઘોષણા કરાવી છે કે એ બધા ગામવાસીઓને કહ્યું છે કે પહાડ પર પહોંચી જાઓ. માં, આપણે પણ પહાડ પર આપણા જીવ બચાવવા ચાલ્યા જઈએ. જો અહીં રહીશું ને તો આપણે જીવતા નહીં રહીએ. જલ્દી ચાલમાં. પછી 11 પૂછ્યું કે મારી ગાય માતા ક્યાં છે? એટલે વહુ બોલી કે માં, મેં તો ગાય માતાની દોરી છોડી દીધી છે. હવે તમે જલ્દી કરો માં. એટલે 11 કહે છે તેના દીકરાને વહુને કે સાંભળો બેટા, તમે તમારા બાળકોને લઈને જાઓ. તેના દીકરાને કહે છે કે તું તારા બાળક અને તારી પત્નીને લઈ જા અને તારો જીવ બચાવ. મારી તો હવે ઉંમર પૂરી થવાની છે. સમજી લે કે મારી ઉંમર આટલી જ હતી. તો હું બચી ગઈ તો પણ ઠીક છે અને મરી ગઈ તો તમે સમજી લેજો કે મારો અંત સમય આવી ગયો હતો, પણ હું નથી આવવાની. હવે એ દિવસે એકાદશીનો દિવસ હતો. 11 એટલે હવે ડોસી થઈ ગઈ હતી. એટલે 11 ડોસી તો એના દીકરા સાથે જવાની ના કહી દે છે. દીકરાએ તો ઘણું સમજાવ્યું, માં ચાલ, અહીં તું નહીં બચે. બધા લોકો તેને બચાવવા માટે ઉપાય શોધે છે. બધા લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉપાય શોધે છે, પણ 11 તો માન્યા જ નહીં. ડોસીમાં તો માને નહીં. તે બોલ્યા, ના ના, હું નહીં આવું, તમે જાઓ. 11 ની વહુ બોલી, ચાલો હવે, માજીને નથી આવું ને તો છોડો. કમસે કમ આપણા દીકરાના બાળકોનો જીવ તો બચાવવાનો છે ને આપણે. ચાલો. હવે દીકરો વહુ તેના ઘરનું કિંમતી સામાન બાળકો લઈને પહાડ પર ચાલ્યા ગયા. ડોસીમાં તો ઘરે જ રહ્યા. 11 ડોસીમાં ગાય માતા પાસે આવીને ઉભા રહી ગયા. 11 જે ગાય માતા જે સેવા કરતા હતા ઘરમાં ગાયની, તો એ ગાય 11 માનો જે ખાટલો હતો, એ ડોસી માનો જે ખાટલો હતો ત્યાં આવીને ઊભી રહી ગઈ. હવે વરસાદના કારણે આખું ગામ પાણી થઈ ગયું. ખેતર, ઘર બધું પાણી થઈ ગયું. પાણીમાં ડૂબ્યું. રાજાનો મહેલ બધું જ પાણીમાં ડૂબી ગયું. પણ જે 11 જે મકાન હતું એ ભીનું જરૂર થયું, પણ પાણીમાં ડૂબ્યું નહીં. 11 તેના ખાટલામાં 3 દિવસ અને 3 રાત સુધી ગાયનું પૂંછડું પકડીને બેસી રહ્યા. 11 3 દિવસ પછી વરસાદ રોકાયો અને પાણી ઉતરી ગયું. ત્યારે બધા ગામ વાળા અને રાજા પહાડ પરથી નીચે ઉતરીને પોતપોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે બધાએ જોયું કે ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયેલા હતા, ઘણા ઘર પડી ગયા હતા,
પણ અગિયારસીનું મકાન એમનું એમ કોરું કડાક હતું અને તે ગાયનું પૂંછડું પકડીને આરામથી સૂઈ રહ્યા હતા. એના ઘરમાં એક છાંટો પાણી આવ્યું ન હતું. આ બધું જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. રાજા વિચારે છે કે આટલું પૂર આવ્યું, આટલું પાણી ગામમાં આવ્યું, ગામમાં વરસાદ એટલો આવ્યો કે આખું ગામ વરસાદમાં પૂરમાં વહી ગયું, પણ આ અગિયારસી માનું ઘર આમનું આમ કેવી રીતે રહ્યું? શું થયું હશે? શું કારણ હશે? આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે. પછી રાજા અને પૂરા ગામ વાળા અગિયારસીના દીકરા અને વહુને લઈને તેના ઘરે પહોંચ્યા. તો બધા જોઈને આશ્ચર્ય પામ્યા કે અગિયારસી માજી ગાયનું પૂંછડું પકડીને ખાટલામાં શાંતિથી બેઠા છે. હવે તો બધા જ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે અગિયારસી ડોસી માના દીકરા વહુ વિચારી રહ્યા હતા કે હવે તો માજી ક્યાંથી જીવતા જોવા મળશે, નક્કી મરી ગયા હશે. આટલા વરસાદમાં ભૂખ તરસના કારણે ભૂખ્યા ક્યાં સુધી રહી શકે? વૃદ્ધ શરીર હતું, એના શરીરમાં ક્યાં એટલી શક્તિ હતી આ બધું સહન કરી શકે? આવું એમને વિચાર્યું હતું કે હવે એ નહીં જ રહ્યા હોય. બહુ દીકરાએ જોયું કે તેમની માં સહી સલામત તેના ખાટલામાં બેઠા છે અને ગાય માતા નું પૂંછડું પકડીને એની પાસે ઊભા છે. ગાય માતા પણ એની પાસે છે. તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ હાથ જોડીને માજીને પૂછ્યું, અરે માજી, આટલા વરસાદમાં આખું ગામ ડૂબી ગયું, ત્યાં સુધી કે મારો મહેલ પણ ડૂબી ગયો, પણ માજી તમારા મકાનમાં એક છાંટો પાણી પણ ન આવ્યું, તમારું મકાન ન ડૂબ્યું. એ ડોસીમાં તમે કેવી રીતે બચ્યા? તમારું ઘર કેવી રીતે બચ્યું? અગિયારસી માજી બોલ્યા, હે મહારાજ, મને અને મારા ઘરને તો મારા ગૌ માતાએ બચાવ્યું છે. મેં મારી પૂરી જિંદગી, મારી આખી ઉંમર એકાદશીના વ્રત અને ગૌ માતાની સેવા કરી છે. હું આખું એ જીવન પહેલી રોટલી ગાયને ખવડાવતી હતી. જ્યારથી બાળપણમાં મને સમજણ આવી ત્યારથી અત્યાર સુધી મારી પહેલી રોટલી ગાયને અને એકાદશીના વ્રત કરતી હતી. પહેલી રોટલી હંમેશા ગાયને આપતી હતી, એકાદશીના વ્રત હંમેશા કરતી હતી. હવે મારા હાથ પગમાં શક્તિ નથી રહી અને મારાથી હવે કામ નથી થતું. બસ આનું ફળ મને મારી ગાય માતા અને એકાદશી માતાએ આપ્યું છે. આ ગાય માતાની મેં બાળપણથી જ સેવા કરી છે. આ સાંભળીને વહુએ દીકરાએ શરમથી એનું માથું ઝુકાવી લીધું, કેમ કે તેની વહુ ગાય માતાની સેવા કરતી ન હતી. આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખ્યું છે કે કોઈ વ્રત કરો કે ન કરો તો ચાલશે, પણ એકાદશીનું વ્રત તો કરવું જ જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં ગાય માતાનો દરજ્જો દેવામાં આવ્યો છે. ગાયને માતા માનવામાં આવે છે. એમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. માટે ગૌ માતાની સેવા એ પરમ ધર્મ બતાવવામાં આવ્યો છે. હવે તો વહુને બહુ શરમ આવી. એની સાસુના ચરણોમાં પડીને માફી માંગે છે. કહે છે, માજી, મને માફ કરી દો. આજથી જેવું તમે મને કહેશો એવું જ હું કરીશ. હું આજથી એકાદશીનું વ્રત કરીશ, ગાય માતાની સેવા કરીશ અને જે તમે નિયમ ધર્મ પાળતા હતા એ બધા જ કામ નિયમ ધર્મ હું પણ પાળીશ. ઘરમાં પૂજા પાઠ કરીશ. રાજાએ ડોસીમાને કહ્યું, માજી, તમે ઘણા ધર્મ પુણ્ય કર્યા છે, જેથી તમે જીવતા જ એનું ફળ તમને મળી ગયું છે. ડોસીમાએ રાજાને કહ્યું, મહારાજ, બધા જ દાન ધર્મનું ફળ તો મૃત્યુ બાદ જ મળે છે, પણ ગાય માતાની સેવાનું ફળ મૃત્યુ બાદ તો મળે છે, પણ જીવતા પણ મળે છે. જે લોકો ગાય માતાની સેવા કરે છે એના ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી રહેતી નથી. આ સાંભળી રાજાની સાથે જે ગામના લોકો ઊભા હતા તેને પણ આશ્ચર્ય થયું. એ દિવસે એ રાજાએ તેના પૂરા નગરમાં ઘોષણા કરાવી દીધી કે બધાએ ગાય માતાની સેવા કરવી અને એકાદશીનું વ્રત પણ કરવું. બધા જ ઘરોમાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવી ગાયની સેવા કરવી, કેમ કે ગાય માતાની સેવાનું ફળ જીવતા તો મળે જ છે, મૃત્યુ બાદ તો મળે જ છે, પણ જીવતા પણ મળે છે. પછી તો આખું એ ગામ અને રાજા રાણી એકાદશીનું વ્રત કરવા લાગ્યા અને દરેક ઘરમાં ગાય માતા બંધાવવામાં આવ્યા અને બધા ગૌ માતાની સેવા ચાકરી કરવા લાગ્યા, જેનાથી એ બધા આજીવન તો સુખ એમને ભોગવ્યું, ગામવાળાએ સુખ ભોગવ્યું અને મૃત્યુ બાદ વૈકુંઠમાં એમને વાસ મળ્યો. ગાય માતાનો મહિમા અપરંપાર છે. આપણા હિન્દુ ધર્મમાં
ગૌ સેવા એ આપણો પરમ ધર્મ બતાવવામાં આવ્યો છે. ગાય માતા અને એકાદશી માતાનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. હે ગૌ માતા, હે એકાદશી માતા, જેવા તમે ડોસી માને તાર્યા, સંકટમાંથી ઉગાર્યા, મુક્તિ અપાવી, એમ જ આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધાની જ મનોકામના પૂરી કરજો. જય ગાય માતા, જય એકાદશી માતા, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો આ પુણ્ય ફળદાયી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.